નમસ્કાર મિત્રો, આજે મારે સૌરાષ્ટ્રની પાવન ધરતી પર જન્મેલા એવા સંતની વાત કરવી છે જેને દુનિયા આજે બાપા તરીકે ઓળખે છે. જલારામ બાપા રાજકોટથી લગભગ 52 કિલોમીટર દૂર આવેલા વીરપુર ગામના એવા સંત જેઓએ ઘણા બધા પરચા આપ્યા છે. મિત્રો, આવા કળિયુગમાં ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જે જલારામ બાપા વિશે જાણતો નહીં હોય, તેઓના પરચા વિશે જાણતો નહીં હોય. બસ મારે આજે આ પરચાઓની જ વાત કરવી છે. જલારામ બાપાએ આપેલા પરચાઓમાંનો એક એવો પણ પરચો છે જે જૂનાગઢના આરબોને આપેલો છે. એ સમયની વાત છે જ્યારે રાજકોટના ઠાકોરની નોકરીમાં 3 આરબો નોકરી કરતા હતા, પણ તેઓને વેતન પોસાતું નહોતું, એટલે તેઓએ દર મહિને 4 રૂપિયા વેતન વધારવાની માંગ કરી. પરંતુ આ માંગ સ્વીકારવામાં ના આવી અને આરબોએ રાજીનામું આપી દીધું અને જૂનાગઢ જવા રવાના થયા. રસ્તામાં જતાં જતાં તેઓએ થોડાક પક્ષીઓનો શિકાર કર્યો અને ખભે લટકતા થેલામાં મૂકી દીધા. આગળ વધતા વીરપુર ગામ આવ્યું અને તેઓની મુલાકાત જલારામ બાપા સાથે થાય છે અને જલારામ બાપા તેઓને જમવા માટે આમંત્રિત કરે છે. પરંતુ આરબો આ વાતનો વિરોધ કરતા કહે છે કે અમે તો મુસ્લિમ છીએ. ત્યારે બાપાએ કહ્યું કે ભગવાનના દરબારમાં જાતિ અને ધર્મનો કોઈ ભેદ નથી અને તેમનું સ્વાગત છે. ત્રણેય આરબો મંદિરમાં ભોજન માટે બેઠા અને ભોજન કર્યું, પરંતુ તેઓ શરમ અનુભવતા હતા કારણ કે તેઓના થેલામાં શિકાર કરેલા મૃત પક્ષીઓ લઈ જઈ રહ્યા હતા. બાપાએ થેલીને હળવેકથી સ્પર્શ કર્યો અને કહ્યું કે પક્ષીઓને ગૂંગણામણ થતું હશે. આરબોએ થેલી ખોલી અને જોયું તો પક્ષીઓ જીવિત થઈ ગયા અને નજીકના ઝાડ પર ઉડી ગયા. આરબો ત્યાં ને ત્યાં આશ્ચર્યચકિત થઈ ગયા અને એમને સમજાઈ ગયું કે આ કોઈ મહાપુરુષ જ છે. તેઓએ જલારામ બાપાના પગ પકડી લીધા અને કહ્યું, બાપા, અમને જૂનાગઢમાં નોકરી મળશે ખરા? બાપાએ કહ્યું, જૂનાગઢમાં નોકરી કરવાની શું જરૂર હતી? આરબો ફક્ત એક જ માલિકની સેવા કરે છે અને બરાબર એ જ સમયે રાજકોટના ઠાકોર દ્વારા મોકલેલ એક ઊંટવાળો ત્યાં પહોંચે છે અને કહે છે, આરબો, તમારા વેતનમાં 7 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે અને હું તમને પાછા લઈ જવા માટે આવ્યો છું. મિત્રો, આ હતી જલારામ બાપાએ આરબોને આપેલા પરચાની વાત. આવા જ વિડીયો માટે નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવી દો. મળીએ નવા વિડીયો સાથે.